નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાળમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો 2025 માટેનું ઓફિશિયલ ભરતી કેલેન્ડર જાહેર થઈ ગયું છે। મિત્રો ફોર્મ ભરવાથી લઈને પરીક્ષાની તારીખ સુધીનું કેલેન્ડર જાહેર થયું છે। આગળ આપણે જોઈશું કે કઈ ભરતીનું કેલેન્ડર જાહેર થયું છે। 10 પાસ માટે પણ કઈ 2025માં ભરતીઓ આવી રહી છે, 12 પાસ માટે અને ગ્રેજ્યુએટ માટે, આમ રીતે તમામ વર્ગ માટે 2025માં બમ્પર ભરતીઓ આવવાની છે। અને એક્ઝેક્ટ ડેટ સાથે બતાવીશ કે ક્યારે ભરતીની જાહેરાત થશે, ક્યારે પરીક્ષા લેવાશે અને શું આખું સંપૂર્ણ આયોજન રહેશે। એ આખું ભરતી કેલેન્ડર આપણે આગળ ઓફિશિયલ જોવાના છે। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા આગળ જોજો। અને જે પણ તમારા તૈયારી કરતા મિત્રો હોય એમને આ વિડીયો શેર કરી દેજો, એમને પણ ખ્યાલ પડે। અત્યારથી જો મિત્રો તૈયારીની શરૂઆત કરશો તો ત્યાં સુધીમાં સારી એવી તૈયારી થઈ જશે અને 2025માં તમે ટાર્ગેટ ગવર્મેન્ટ જોબ લઈને જ જશો। ઓકે, પરંતુ એના માટે એવું છે કે અત્યારથી તમારે તૈયારી શરૂ કરવી પડશે, તો ત્યાં સુધીમાં સારી એવી તૈયારી થઈ જશે। ઓકે, અને બીજું મિત્રો તમને જણાવી દઉં કે આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર જોવા મળતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીના અપડેટ તમને મળી રહે। વધુ ટાઈમ વેસ્ટ કર્યા કે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે ભરતીનું કેલેન્ડર જાહેર થયું છે એ અહીંયા તમે જોઈ શકો 2025-26 માટેનું આ કેલેન્ડર છે। એટલે કે 2025થી કઈ ભરતીઓ તમને જોવા મળશે છેક એન્ડ સુધીમાં। ઓકે, તો આ જે ભરતી કેલેન્ડર છે એ SSC સ્ટાફ સિલેક્શન કમિશનની જે ભરતી થતી હોય છે 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીની ભરતી થતી હોય છે। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડેટ ઓફ એડવર્ટાઇઝ આપેલી છે કે કયા મહિનામાં કઈ તારીખે તમારી એડવર્ટાઇઝ છે એ જાહેર થશે, ક્યારથી ફોર્મ ભરાશે અને લાસ્ટ ડેટ પણ તમને અહીંયા જોવા મળશે કે ક્યારે લાસ્ટ ડેટ રહેશે। બીજું કે અહીંયા ક્યારે એક્ઝામ લેવામાં આવશે એ પણ તમને અહીંયા જોવા મળશે। ઓકે, તો આ આખું આયોજન છે એ SSC દ્વારા હર વર્ષે થતું હોય છે દરેક વર્ગની ભરતી માટે। ઓકે, તો જે પણ લોકો ખાસ કરીને તૈયારી કરતા હોય એમના માટે હર વર્ષે આવી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે અને સારી એવી અત્યારથી તૈયારી કરીને એક ગવર્મેન્ટ જોબ મેળવી શકે છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં। તો આપણે 1 બાય 1 જોવાનું સ્ટાર્ટ કરીએ કે કઈ ભરતીઓ આવેલી છે। 10 પાસ માટે કઈ ભરતી છે, 12 પાસ માટે કઈ છે, ગ્રેજ્યુએટ માટે કઈ ભરતી છે, એ દરેક વિગતવાર માહિતી મેળવીશું। હવે મિત્રો સ્ટાર્ટિંગથી તમે જોઈ શકો છો ને કે અહીંયા ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન લખેલું છે, એટલે કે એ ડિપાર્ટમેન્ટ માટે છે, રાઈટ। તો હવે આપણે જે ડાયરેક્ટ ભરતી થતી હોય છે ને એ અહીંયા નંબર 4 ઉપરથી તમે જોઈ શકો સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન ફેઝ 13/2025 માટેનું નોટિફિકેશન છે એ 16 એપ્રિલ 2025 છે। એટલે કે 16 એપ્રિલથી તમને આના ફોર્મ ભરવાના શરૂ થશે અને 15 મે સુધી ફોર્મ ભરી શકશો અને જૂન જુલાઈ 2025 એમાં એક્ઝામ તમારી લેવામાં આવશે જૂન જુલાઈમાં। ઓકે, હવે આ પોસ્ટ એક્ઝામિનેશન સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન ફીઝ 13 છે, રાઈટ। હવે આમાં શું હોય છે, બેઝિકલી આમાં 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ હોય, એન્જિનિયર હોય, દરેક વર્ગની આમાં ભરતી થતી હોય છે મિત્રો। અને આમાં મિક્સ ભરતી થતી હોય છે દરેક પોસ્ટ માટે, બરાબર। એમાં 10 પાસ કેન્ડિડેટ પણ ફોર્મ ભરી, 12 પાસ પણ ભરી શકે, ગ્રેજ્યુએટ પણ ભરી શકે અને એન્જિનિયરિંગ માટે ભરતી હોય તો એ લોકો પણ ફોર્મ ભરી શકે। ઓકે, તો આમાં દરેકને તક મળતી હોય છે એમની પોસ્ટ પ્રમાણે। ડ્રાઈવરની પણ વેકેન્સી હોય છે, જે લોકો ડ્રાઈવરનું સર્ટિફિકેટ લાઇસન્સ ધરાવતા હોય હેવી વ્હીકલનું। ઓકે, તો એ લોકો માટે પણ આમાં વેકેન્સી હોય છે। તો 16 એપ્રિલથી 2025 આના ફોર્મ ભરાશે, તો તમે આની અત્યારથી તૈયારી શરૂ કરી શકો જો તમારે કાયદેસર જોબ જોઈતી હોય તો। ઓકે, આગળ બીજી પણ ભરતી છે, પછી આવે છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2025 SSC CGL। આમાં આ એક્ઝામ ક્લિયર કરીને સીધા તમે ગ્રુપ B ગ્રુપ C ઓફિસર બની શકો છો। ઓકે, જેમ કે ઘણા બધા લોકોનું સપનું હોય કે GST ઇન્સ્પેક્ટર બનવું છે, એક્સાઇઝ ઇન્સ્પેક્ટર છે, પછી ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર છે, પછી CBIમાં સબ ઇન્સ્પેક્ટર છે। ઓકે, એવી રીતે NIAમાં સબ ઇન્સ્પેક્ટર છે। તો આવી મોટી પોસ્ટ ઉપર તમે ડાયરેક્ટ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર મેળવી શકો છો। ઓકે, અને ગ્રુપ B અને ગ્રુપ C ડાયરેક્ટ ઓફિસર બની શકો છો। તો આના પણ ફોર્મ 22 એપ્રિલ 2025થી આના ફોર્મ ભરાશે અને 21 મે 2025 લાસ્ટ ડેટ રહેશે। જૂન જુલાઈ 2025 આમાં તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે SSC CGL ટાયર 1ની। આમાં ટાયર 1 અને ટાયર 2 બે હોય છે અને સ્કિલ ટેસ્ટ પણ હોય છે અમુક પોસ્ટ માટે, બાકીની પોસ્ટ માટે ખાલી ટાયર 1 અને ટાયર 2 જ હોય છે। ઓકે, તો આ પ્રમાણે હોય છે। પછી આગળ જોઈએ મિત્રો સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ એન્ડ સેન્ટ્રલ આર્મેડ પોલીસ ફોર્સ। ઓકે, તો આ જે ભરતી છે એ ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર બની શકો છો દિલ્હી પોલીસની ભરતીમાં, બરાબર। હવે બીજું કે આને છે ને બીજી એક એક્ઝામિનેશન નામથી ઓળખવામાં આવે છે જેનું નામ છે CPO। ઓકે, CPO જેને એક્ઝામ કન્ડક્ટ કરે છે SSC। ઓકે, જેને તમે આ પણ કહી શકો છો સેન્ટ્રલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર। આમાં ડાયરેક્ટ તમે આ CPOની એક્ઝામ ક્લિયર કરો ને એટલે તમે દિલ્હી પોલીસ હોય કે પછી જે પણ આપણી પેરામિલિટરી ફોર્સ હોય છે ને એમાં સીધા તમે સબ ઇન્સ્પેક્ટર બની શકો છો। CISF હોય છે, SSB હોય છે, BSF હોય છે, એમાં ડાયરેક્ટ તમે સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર તમારું પોસ્ટિંગ થતું હોય છે, રાઈટ। તો આ પણ એક સારી વેકેન્સી છે, સારી ભરતી છે ગ્રેજ્યુએટ માટે। તો એના પણ ફોર્મ મિત્રો 16 મે 2025થી ફોર્મ ભરવાના શરૂ થશે, 14 જૂન 2025 લાસ્ટ ડેટ રહેશે અને જુલાઈ ઓગસ્ટમાં તમારી એક્ઝામ લેવામાં આવશે ટાયર 1ની। ઓકે, પેપર 1ની, બરાબર। પછી આવે છે મિત્રો કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી 10+2 લેવલ એક્ઝામિનેશન। એટલે કે આ જે છે એ CHSL કહેવામાં આવતા છે, CHSL કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી
લેવલ એક્ઝામિનેશન. ઓકે, તો આમાં કોઈ પણ 12 પાસ આમાં ફોર્મ ભરી શકે, 12th પાસ આમાં ફોર્મ ભરી શકે. ઓકે, તો એના ફોર્મ ક્યારથી ભરાશે? તો 27 મે 2025થી ફોર્મ ભરવાના શરૂ થશે અને જુલાઈ ઓગસ્ટમાં આની એક્ઝામ લેવામાં આવશે. ઓકે, જો મિત્રો તમારે આના ઉપર કોઈ પણ ભરતી માટે સિલેબસ એક્ઝામ પેટર્ન ઉપર વિડીયો જોઈતો હોય લેટેસ્ટ, તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. હું એના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે તે ટેલિગ્રામ ઉપર એનું એક્ઝામ પેટર્ન સિલેબસ PDF રૂપે શેર કરી દઈશ. ઓકે, તો ટેલિગ્રામમાં જોડાઈ જજો મિત્રો. આપણું ટેલિગ્રામ, તમે આપણા ટેલિગ્રામ પર ના જોડાય તો તમે અહીંયા જોઈ શકો મિત્રો, ગુજરાત સ્ટડી સર્ચ કરવાનું છે, 45,000 પ્લસ સબસ્ક્રાઈબર છે, એ ગ્રુપમાં જોડાવાનું છે. અહીંયા તમે જોઈ શકો ડેલી સરકારી ભરતીની અપડેટ તમને મૂકવામાં આવતી હોય છે, તો ત્યાંથી તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી દરેકે દરેક ભરતીની અપડેટેડ માહિતી મળતી રહેશે. તો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ટેલિગ્રામ જોઈન કરી લો. ત્યાર પછી મિત્રો વાત કરવાની છે MTS, SSC MTS 2025નું નોટિફિકેશન ક્યારે આવશે? ઘણા બધા લોકો પૂછતા હોય છે. હમણાં જ રિસેન્ટલી એની એક્ઝામ પૂરી થઈ છે, રિઝલ્ટ પણ આવી ગયું છે, આન્સર કી આવી છે, અને જૂન 2025માં આના ફરીથી ફોર્મ ભરાશે, જૂન 2025માં, અને સપ્ટેમ્બર ઓક્ટોબર 2025માં આની કહેવાય એક્ઝામ લેવામાં આવશે. અને આમાં માત્ર એક સિંગલ એક્ઝામ હોય છે અને એના આધારે તમારું સિલેક્શન થતું હોય છે. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, GK આ 4 મેઇન સબ્જેક્ટ હોય છે. ઓકે, અને આના બેઝ ઉપર તમારું સિલેક્શન થતું હોય છે. અને ખાસ કરીને 10 પાસ ઉપર ઓલ ઓવર ઇન્ડિયાએ સૌથી મોટી ભરતી કહેવામાં આવતી હોય છે મિત્રો, રાઈટ. પછી આવે છે સ્ટેનોગ્રાફર. સ્ટેનોગ્રાફરનો જે લોકોએ ખાસ કરીને કોર્સ કરી રાખ્યો હોય, સ્ટેનો સારું ફાવતું હોય, તો એ લોકો માટે 29 જુલાઈ 2025 તમને નોટિફિકેશન જોવા મળશે. ઓક્ટોબર નવેમ્બર 2025માં આમાં એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે, ઓક્ટોબર નવેમ્બર 2025માં. તો અત્યારથી તૈયારી સારી એવી કરજો મિત્રો. આમાંથી જે પણ ભરતી ટાર્ગેટ કરવી હોય એને ટાર્ગેટ બનાવીને તમે તૈયારી શરૂ કરી શકો. તમારે સબ ઇન્સ્પેક્ટર બનવું છે તો આને ટાર્ગેટ કરીને અત્યારથી તૈયારી શરૂઆત કરો. એના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોઈતા હોય તો આપણી ગુજરાત સ્ટડીઝ એપ્લિકેશન છે ને, એ એપ્લિકેશન ઉપર એના બધા જ પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર તમને મળી રહેશે. SSC MTSના જોઈતા હોય, CGLના જોઈતા હોય, CHSLના જોઈતા હોય, બધા જ પેપર આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. એકવાર ડાઉનલોડ કરજો, લિંક કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. ઓકે, તો પેપર જોઈને તમે એની તૈયારી શરૂઆત કરી શકો છો. કે પેપર જોશો એટલે તમને એક આઈડિયા આવી જશે કે કેવા પેપર પૂછાય છે, કેવા પ્રશ્નો પૂછાય છે મિત્રો. ત્યાર પછી જે લોકોએ જુનિયર એન્જિનિયર માટે એપ્લાય કરવા માંગતા હોય એમના માટે પણ વેકેન્સી આવવાની છે ઓગસ્ટ મહિનામાં, રાઈટ. જે લોકોએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય, ડિગ્રી BTech કરેલું હોય, બધા જ ફોર્મ ભરી શકે છે. અને ઓગસ્ટ 2025માં નોટિફિકેશન જોવા મળશે. ઓક્ટોબર નવેમ્બર 2025માં એક્ઝામ લેવામાં આવશે. પછી કમ્બાઇન્ડ હિન્દી ટ્રાન્સલેટરની પણ વેકેન્સી આવતી હોય છે મિત્રો SSCના થ્રુ. પછી SSC JDની જે હમણાં વેકેન્સી આવનાર સમયમાં, એટલે કે આવનાર મહિનાઓમાં હવે એની એક્ઝામ કન્ડક્ટ કરવાની છે. તો નવી ભરતીની વાત કરીએ મિત્રો, તો નવી ભરતી પણ 2025માં આવવાની છે SSC JD કોન્સ્ટેબલની, રાઈટ. તો આમાં તમે જે પેરામિલિટરી ફોર્સ જોઈને એમાં તમે કોન્સ્ટેબલ પોસ્ટ એઝ અ જોઈન કરવા માંગતા હોય તો નું ફોર્મ ભરી શકો છો. નવેમ્બર ડિસેમ્બર આવતા વર્ષે, એટલે કે અત્યારે ડિસેમ્બર ચાલી રહ્યું છે, આવતા ડિસેમ્બરમાં એક્ઝામ કન્ડક્ટ કરવાના જઈ રહી. તો આ SSC JD માટે પણ જે પણ 10 પાસ કેન્ડિડેટ હોય એ ફોર્મ ભરી શકે છે. ખાસ કરીને જે લોકોને યુનિફોર્મ ટાઈપની જોબ જોઈએ છે અને વર્દી જોઈએ છે તો એ લોકો આનું ફોર્મ ભરે છે. અને ખાસ એવી વેકેન્સી 30-40 હજાર, એનાથી પણ 50, ઘણી વખત તો 40-50 હજાર પ્લસ વેકેન્સી પણ આવી જતી હોય છે SSC JDમાં, બરાબર. તો આની પણ તૈયારી કરી શકો છો. ખાસ એવી સારી એવી સેલેરી મળતી હોય છે એમાં. જો તમારે આમાંથી જે પણ ભરતી માટે ડિટેલ એક સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. હું એના ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ એક્ઝામ પેટર્ન, સિલેબસ અને જોબ પ્રોફાઇલ ઉપર. તો આ હતું મિત્રો ભરતી કેલેન્ડર, કે આવનાર 2025માં SSCમાં કઈ ભરતીઓ આવવાની છે. 10 પાસથી લઈને 12 પાસ ગ્રેજ્યુએટ દરેક વર્ગ માટે ભરતી બતાવી દીધી. અને આ કેલેન્ડર છે એની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ પર પ્રોવાઈડ કરાવી દઈશ. ટેલિગ્રામ જોઈન કરી લાગજો મિત્રો. ઓકે, બીજી એક વાત કહેવા માંગીશ કે મિત્રો, આમાંથી તમારે જે પણ ભરતીની તૈયારી કરવા માંગતા હોય એની તૈયારી અત્યારથી શરૂ કરજો. અત્યારથી તમારી પાસે પૂરતો સમય છે, પૂરતો તમારો સિલેબસ પૂરો કરી શકશો. મેથ્સ, રિઝનિંગમાં કાચા હોય, કેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ પાસ કરવી હોય તો મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટ ઉપર તમારી પકડ બહુ જોરદાર હોવી જોઈએ. તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ એક્ઝામ એવી નથી કે તમે પાસ ના કરી શકો, બરાબર. અને બીજું ખાસ કે યાદ રાખજો કે આવનાર સમયમાં, એટલે કે 2025માં હું તમને અત્યારથી હિન્ટ આપી દઉં છું કે જે લોકોનું બેન્કિંગ સેક્ટરમાં ડ્રીમ છે, કે બેંકમાં સારી એવી જોબ જોઈએ છે, બેંક ક્લર્ક બનવું છે, બેંક PO છે, ઓકે, સ્કેલ 1 ઓફિસર છે, સ્કેલ 2 છે, તો એ લોકો માટે પણ કહેવાય ને કે જેવું જાન્યુઆરી પૂરું થશે ને એવું એનું પણ કેલેન્ડર આવી જશે. ઓકે, બેન્કિંગ માટે કે કઈ બેંકમાં ભરતી આવવાની છે 2025-26માં, તો એનું અપડેટેડ વિડીયો બનાવી દઈશ. ઓકે, પરંતુ અત્યારથી કહેવા માંગીશ કે અત્યારથી તૈયારી શરૂ કરી દેજો. જે પણ એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય એને ટાર્ગેટ બનાવીને, કેમ કે આ કેલેન્ડર જાહેર કર્યું છે તો તમે એના આધારે તૈયારી શરૂ કરી શકો છો કે હા આ મહિનામાં આ ભરતી આવવાની છે. અત્યારથી આટલું પ્લાનિંગ કરી શકો અને એ આધારે તમે તૈયારી શરૂ કરી શકો. ઓકે, તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ માહિતી. આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો. આવી જ પ્રકારની દરેક ભરતીની અપડેટ તમને મળતી રહેશે આપણી ચેનલ પર.